જૂનાગઢથી અત્યારના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાના મોટો ઉલટફેર મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયો છે અને જોરદાર ઉલટફેર થયો છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 માં ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય થયો છે। વોર્ડ નંબર 9 માં પાર્થ કોટેચા ભાજપના ઉમેદવાર હતા, જો કે તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે। અને સૌથી મોટા સમાચાર, કેમ કે જૂનાગઢના રાજકારણમાં ગિરીશ કોટેચા અને તેમના પરિવારનો દબદબો રહ્યો છે અને જો તેમના પુત્ર પાર્થ કોટેચા આ ચૂંટણીમાં હારે છે તો આ ખૂબ મોટો ઉલટફેર કહેવાય। આ ગિરીશ કોટેચાના પરિવારનો દબદબો ઓછો થયો કહેવાય, કેમ કે ગિરીશ કોટેચાનું જૂનાગઢના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક રાજકારણમાં શું છે દબદબો એ સૌ કોઈ જાણે છે। ત્યાં ભવનાથમાં તળેટીમાં જે કંઈ પણ થાય છે ગિરીશ કોટેચા ના નામથી થતું હોય છે અને હવે એમનો જ પુત્રનું હારવું એ કેટલી મોટી વાત કહેવાય। ગિરીશભાઈ, વોર્ડ નંબર 9 નું પરિણામ શું આવ્યું? વોર્ડ નંબર 9 ની અંદર 3 ભારતીય જનતા પાર્ટીની સીટ આવી છે અને એક અપક્ષ આવ્યો છે। કેમ આવું થયું? વોર્ડ નંબર પેનલ તૂટી પહેલી વાર તૂટી। મતદારોનો જે નિર્ણય છે એને માથે ચડાવીએ છીએ। અપક્ષ જે ઉમેદવાર છે એ વર્ષોથી ને ત્યાં જ રહી છે, એટલે આ વખતે એને અપક્ષ ઉમેદવારી કરી હતી અને મારા માટે હાવ નવો જ વોર્ડ હતો। જે વોર્ડમાં હું 7 વાર ચૂંટાણો છું એને બદલે મને આ 9 નંબરનો વોર્ડ આપ્યો હતો। અચ્છા ગિરીશભાઈ, કારણ બીજું હોઈ શકે? ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદરની કઈ ખેંચતાણ? ના એવું કઈ નથી। હજી મેં કીધી હતી સીટ આવશે, આમાં પણ જોઉં ને અમે 3 તો સીટ કાઢી। મહેનત હતી, અપક્ષ ઉમેદવાર ત્યાંનો હતો અને એ રીતે એને વધારે મત મળ્યા છે, પણ તોય ભારતીય જનતા પાર્ટીની અમારી 3 સીટ આવી છે એની પણ મને વધારે ખુશી છે। જો ભાજપની 3 સીટ આવી પણ તમારી જ એક બેઠક ના આવી, કદાચ કોઈ એવું કારણ હોઈ શકે? 3 ઉમેદવાર ત્યાંના જ હતા, આની પહેલા પણ 3 ચૂંટાણા હતા અને આ વખતે પણ 1 સીટ અપક્ષની આવી છે। બાકી બધી સીટ અમારે મેં કીધી હતી સીટ આવવાની। ઇલેક્શન છે, ઇલેક્શનમાં ગમે એ થાય, ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની। ખૂબ ખૂબ આભાર। તો આ હતા ગિરીશ કોટેચા। સૌથી મહત્વપૂર્ણ બાબત, જૂનાગઢના વોર્ડ નંબર 9 માં ભારતીય જનતા પાર્ટીની પેનલ તૂટી છે, એક ઉમેદવારની હાર થઈ છે અને એ ઉમેદવાર છે ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા કે ગિરીશ કોટેચા, જે 7 ટર્મ જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે। એમના પુત્ર પહેલી વખત ચૂંટણી લડતા હતા। એમનું કહેવું છે કે વોર્ડ એમના માટે નવો હતો, જેના કારણે તેમની હાર થઈ છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જૂનાગઢ।